જય શ્રી કૃષ્ણ. એક ભાઈ હતા અને લગ્ન કર્યા, નવા નવા લગ્ન કર્યા. તો કે હા રે આંટો દઈ આવું, આંટો દેવા ગયો. કેટલી વસ્તુ બનાવી, એક નવી વસ્તુ કેટલું ઘરે ખાધી હોય. વડા બનાવ્યા. શું બનાવ્યા? વડા બનાવ્યા. તો ખાધા પીધા અને પૂછા કીધી આનું નામ શું કહેવાય? આ તો કે વડા કહેવાય, વડા. ઠીક, યાદ રાખો. મજાને કહું તો ઘરે બનાવી દે. કે વાડી ગયા, ફરવા ગયા, અને હાંજ થઈ ગયા. હું તો જાઉં છું ઘરે નીકળે. રસ્તામાં ચાલતા હાલો વડા 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 બોલતું આવે. વચમાં એક નદી હતી. એમાં લુગડા પલસ હતું. જોરથી ઠેક દીધી. કૂદકો લગાવે. વડા બોલાવું. ભલ ઠેકિયા. ઘરે આવને વાત કરી. હા, તમે ઘરે શું કીધું? ભલ ઠેકિયા બનાવી દે, મારે ખાવા. આ વિચાર કરે ઘરના બધા, ભલ ઠેકિયા લગાવે. મારે હું હારેમાં ગયો તો એને મને ભલ ઠેકિયા બનાવી દીધા. અમે તો ખાધા. ખોટો બોલતો હોય. ભલ ઠેકિયા બનાવ્યા. તમારે બનાવના એ પણ તમને આવતો નથી ના. ભલ ઠેકિયા બનાવી દે, મારે ખાવો. ઓહો, હવે આ ભલ ઠેકિયા ક્યાંથી એને હારે ખવડાવ્યા હશે? ભલ ઠેકિયા ખાવો. ગમે કરો, મને ભલ ઠેકિયા ખાવો. નકામું જાતમાં આ ભલ ઠેકિયા કેવા હવે? આ છોકરે તમે કાક કીધા કાક. આ છોકરામાં વડાને વારે વીંધી, વડાને વારે કે સમજે નહીં, ન માને. આવી જો વડા હું ભૂલી ગયો. અહીં બોલને વડા કહેવાનું તો વડા વહેલા બનાવીને ભલ ઠેકિયા વે કહેવાય. તું નામ ભૂલું ગયો. અમારું તેલ કાઢું નાખ્યું. હવે યાદ રહું ગયો ને શું કહેવાનું? વડા. હા, વડા બનાવ. પછી એની માએ વડા બનાવી દીધા. ખાધા પીધા, મોજ કીધા.